નમસ્કાર, તમારા ઘરે ટૂંક જ સમયમાં સરકારી કર્મચારી આવશે, આવીને તમને કહેશે કે વસ્તી ગણતરી કરવા આવ્યા છે। વસ્તી ગણતરીમાં ઘણા બધા સવાલો પૂછશે, પણ જો આવીને બેંક ડિટેલ્સ માંગે કે પછી ઓટીપી માંગે તો એ બિલકુલ ન આપતા, તો પછી એ લોકો શું માંગશે એની વાત કરવી છે। દેશભરમાં 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ગયો। ગુજરાતમાં 1 લાખથી વધુ ગણતરીકારો અને 12,000 સુપરવાઇઝરો હવે ઘરે ઘરે જઈ અને માહિતી એકત્રિત કરવાના છે। આ વખતે સમગ્ર પ્રક્રિયા જે છે એ ડિજિટલી થવાની છે। ઘર, પરિવાર, સુવિધાઓ આ બધા જ 33 પ્રશ્નોમાં બધું પૂછી લેશે તમને। તો હવે મોટો પ્રશ્ન એ છે કે 33 પ્રશ્નોમાં છે શું, તો તમને એકદમ સરળતાથી કહી દઉં કે જ્યારે તમારા ત્યાં વસ્તી ગણતરી માટે આવે તો તમને આ 33 પ્રશ્નો પૂછવામાં આવશે અને બધી જ વસ્તુ તમારે અત્યારથી તૈયારી રાખવાની છે। પહેલું, મકાન નંબર, તમે ક્યાં છો એ મકાન નંબર હશે। વસ્તી ગણતરી, ઘર નંબર તમારો કયો હશે એ બધું જાતે કહેશે। ઘરના ફ્લોરમાં કેટલા લોકો છે એટલે કેટલી મુખ્ય વસ્તુઓ છે। ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી કઈ છે। ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી કઈ છે। ઘરનો ઉપયોગ, ઘરની સ્થિતિ, પરિવારના નંબર એટલે તમે કેટલા લોકો છો પરિવારમાં। ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા એટલે તમે ટોટલ 5 હો પણ એમાંથી 2 લોકો બહાર રહેતા હોય તો તમે કેટલા ટોટલ લોકો રહો છો એ। ઘરના વડા કોણ છે, વડાની જાતિ શું છે, ઘરના વડા અનુસૂચિત જાતિ કે પછી જનજાતિમાંથી આવે છે તો એની ડિટેલ્સ આપવાની છે। ઘરની માલિકીનો દરજ્જો શું છે એટલે તમારું ઘરનો માલિકી જે છે એનો દરજ્જો શું છે। ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા કેટલી છે એટલે તમે કેટલા 2 BHK, 3 BHK, 4 BHK શેમાં રહો છો એ પૂછશે। ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા કેટલી છે એટલે કપલ કેટલા છે ઘરમાં। પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે, પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા એટલે કે કેટલા ફ્રીક્વન્સીમાં આવે છે, કેવું પાણી આવે છે એ બધું પૂછશે। વીજળીનો મુખ્ય સ્ત્રોત કયો છે, શૌચાલય છે કે કેમ, શૌચાલયનો પ્રકાર કેવા પ્રકારનો છે, ગટરની વ્યવસ્થા બરાબર છે કે કેમ, બાથરૂમ છે કે કેમ ઘરમાં, રસોઈ છે કે કેમ, એલપીજી છે, પીએનજી છે શું છે, રસોઈ માટે વપરાતું મુખ્ય ઈંધણ કયું છે, રેડિયો છે કે કેમ, ટેલિવિઝન છે કે કેમ, કે પછી ઇન્ટરનેટની સુવિધા, લેપટોપ, કોમ્પ્યુટર ઘરમાં કેટલા છે, ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન કેટલા છે, સાયકલ, સ્કૂટર, મોટર, મોપેડ એ કેટલા છે, કાર, જીપ, વાન કેટલી છે, ઘર દ્વારા ઉપયોગમાં આવતા મુખ્ય અનાજનો સ્ત્રોત એટલે કયું અનાજ જે છે વધારે વપરાય છે, મોબાઈલ નંબર, માત્ર એ વસ્તી ગણતરી માટે તમારો નંબર માંગશે એટલે તમારી જે પણ ડિટેલ હશે એ ડિટેલ એમાં મેસેજ થ્રુ આવશે એટલે તમારો નંબર માંગશે। એના સિવાય તમારે મોબાઈલ નંબર સિવાય બીજું કશું જ નથી આપવાનું। મોબાઈલ નંબરમાં આવતા ઓટીપી કે એની પણ કોઈ જાણકારી નથી આપવાની। કઈ કઈ વસ્તુ, કયા સવાલો એવા છે 3 સવાલો જે પૂછે તો એનો જવાબ બિલકુલ નથી આપવાનો, એ ધ્યાન રાખવાનું છે। એટલે પહેલું તમારી આવક પૂછે, મહિનાની કમાણી અથવા કે બેંક બેલેન્સની સંબંધિત કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ નથી આપવાનો। દસ્તાવેજો તમારા કોઈ માંગે કે આધાર પુરાવા કે બીજી અન્ય દસ્તાવેજ માંગે છે તો એ પણ તમારે નથી આપવાના। બેંકની વિગતો માંગે છે એટલે બેંક ખાતા નંબર માંગે કે પછી ઓટીપી માંગે એવી કોઈ પણ પોતાની પર્સનલ વિગતો નથી આપવાની। તો થોડા જ સમયમાં તમારે ત્યાં પણ વસ્તી ગણતરી માટે કર્મચારી આવશે તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે। શું કયા પ્રશ્નોના જવાબ આપવાના છે, કયા પ્રશ્નોના જવાબ નથી આપવાના એના માટેની તમામ માહિતી તમારા સુધી પહોંચાડી દીધી છે।